જે ભૂતકાળમાં ઝૂલતા પુલનું કામ કરવામાં આવ્યું હતું એવું કામ ન કરે અને મોરબીની જનતાના જીવ જોખમમાં ન મૂકે એવી પણ આપના માધ્યમથી મારી કોન્ટ્રાક્ટરને અને તંત્રને અપીલ છે. મોરબીમાં છેલ્લા લાંબા સમયથી ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું અને ભારતીય જનતા પાર્ટીના શાસકોને રાત્રે સ્વપ્ન આવે ને સવારે કોઈ નિર્ણય લે તો એ પ્રજાએ ફરજિયાત સ્વીકારવાનો રહેતો હતો. આવી વાતાવરણ વચ્ચે જ્યારે છેલ્લા 3 દિવસ પહેલાં મોરબી જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા એક તંત્રને અરજી આપવામાં આવેલી હતી કે આ મોરબીનો જૂનો જે પાડા પુલ છે એની ઉપર ઘણા બધા બાઇક ચાલકોના અકસ્માતો થાય છે જે ખોદીને રાખેલું છે એના માટે લઈને 10 દિવસનું અલ્ટિમેટમ તંત્રને આપ્યું હતું. તંત્ર 10 દિવસમાં કામગીરી કરે નહીં તો અમે જનતાને સાથે રાખીને આંદોલન કરીશું. પણ લોકશાહીની શું તાકાત છે વિપક્ષની લોકશાહીમાં એનો જીવતું જાગતું ઉદાહરણ આ છે. 3 દિવસની અંદર તંત્રને આ કામગીરી તાત્કાલિકના ધોરણે ચાલુ કરવી પડી. એ એક વિપક્ષની રજૂઆતની મોટી સફળતા મળી હોય એવું અમને લાગી રહ્યું છે અને આ નિર્ણયને અમને સ્વીકારીએ છીએ. તાત્કાલિકના ધોરણે રોડ ચાલુ થશે તો લોકોની મુખ્ય સમસ્યાઓનો જે નિવારણ લાવવાનું હતું એ ક્યાંક ને ક્યાંક સીધી રીતના આવી જશે એવું અમને આ માધ્યમથી લાગી રહ્યું છે. અને અત્યારે જે આ રોડ બંધ કરી દેવામાં આવ્યો છે તો ટ્રાફિકની સમસ્યા અને એનું શું કહેશો તમે? જી બિલકુલ, ટ્રાફિકના પ્રશ્નો તો ઘણા બધા થશે પણ મુખ્ય સમારકામનો વિષય છે એ તાત્કાલિક થવું જોઈતું હતું, એ થાય છે, સારી વાત છે. પણ એક બીજો પ્રશ્ન અહીંયા સ્થળ ઉપર આવતા મને જોવા મળ્યો છે કે અહીંયા વચ્ચે એક શોપિંગ સેન્ટર આવેલું છે. એ શોપિંગ સેન્ટરમાં આવવા માટે લોકોએ ફરજિયાત આમ ફરીને આવવું પડે છે. તો મારી આપના માધ્યમથી તંત્રને વિનંતી છે કે અહીંયા વચ્ચેના જે 2 ડિવાઈડર રાખેલા છે એ ખોલી નાખવામાં આવે કે જેથી કરીને અહીંયાના જે નાના વેપારીઓ છે એનો વેપાર ધંધો ચાલુ રહે.